દેશમાં લખાણ હોય છે એવું મને લાગે છે. એક આપણો અડીખમ લડવૈયો જેને તમે સૌએ મત આપીને નહીં પ્રેમ આપીને જીતાડ્યો છે એવા કુમાર કાનાણીને ભારતીય જનતા પાર્ટીએ ફરી વખત વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. મને એવું ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ગયા વખતની લીડ કરતા વધારે લીડથી કુમારભાઈ ગાંધીનગર આવે છે. મિત્રો, આ વખતની ચૂંટણીની થોડીક વિશિષ્ટતાઓ છે એ તમારા ધ્યાને મૂકું. આ વખતની ચૂંટણીમાં કામકાજની કોઈ વાત જ નથી કરતું. કોઈ પાર્ટીને અહીંયા વિપક્ષે આ વખતે એ પ્રકારનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો કે જેમાં કામના હિસાબની કોઈ વાત કોઈએ કરવાની જ નહીં. એક ધારું ઉપાડ્યું કે આણે કાંઈ કર્યું નથી. ગુજરાતે કાંઈ કર્યું નથી, ભાજપે કાંઈ કર્યું નથી, ગુજરાતની સરકારે કાંઈ કર્યું નથી, એટલે કોંગ્રેસને મત આપો, આવો જે પ્રચાર એણે શરૂ કર્યો છે. મિત્રો, આ 18 તારીખે મતદાન પૂરું થઈ જશે, આપણી ગણતરી થઈ જશે. પછી 18 તારીખ પછી આપણે દેશમાં ગુજરાત માટે આ બધું ચાલુ રાખશું કે અહીં કાંઈ થયું નથી, અહીં કાંઈ વીજળી નથી, અહીં કાંઈ ઉદ્યોગ નથી, અહીં કાંઈ ધંધો નથી, અહીં કાંઈ રહેવા જેવું છે નહીં. આ વાત આપણે 18મી તારીખ પછી કેવી રીતે કરશું? મિત્રો, મત એક વાત છે, પણ આ રાજ્યને બદનામ કરીને મત લેવાની કોશિશ કરનારી કોંગ્રેસ પાર્ટીને સજા કરો એવી વિનંતી કરવા માટે હું અહીંયા આવ્યો છું. મિત્રો, આપણા દેશના એક વખતના વડાપ્રધાન મનમોહનસિંહજી હમણાં અમદાવાદમાં આવ્યા હતા. અમદાવાદની સભામાં એમણે એક નિવેદન કર્યું કે આ નર્મદાના પ્રશ્ને મોડું એટલે થયું કે મને નરેન્દ્રભાઈ મોદી નર્મદાના મુદ્દે ક્યારેય મળ્યા જ નથી. 10 વર્ષ સુધી નર્મદા યોજનાને મંજૂરી ન આપી ગેટ ફિટ કરવાની, એના જવાબમાં દેશને વડાપ્રધાન પદ ઉપર બેઠેલો માણસ ગુજરાતની સભામાં આવીને એવું કહે મને નરેન્દ્ર મોદી મળ્યા નથી મુખ્યમંત્રી તરીકે, એટલે આ કામમાં મોડું છું. તમે કલ્પના તો કરો, આ તો 12 વર્ષે જો હું તો ખાલી 12 વર્ષે જ બોલ્યો છું, બીજું કાંઈ બોલ્યો. આ તો બધું આચાર સંહિતા વાળું છે. હા, નરેન્દ્રભાઈને મારે તો અભિનંદન આપવા છે. મિત્રો, હું રાજ્યસભામાં એ વડાપ્રધાન હતા ને ત્યારે પાર્ટીએ મને રાજ્યસભામાં મોકલ્યો હતો. આટલે બેઠા છે ને અમારા હિંમત કાકા, એટલે એ બેહતો હતો વડાપ્રધાન, આટલે છેટે બેહતા હતા. હું ગળા ફાડીને એને કહેતો હતો કે આ યોજનાને મંજૂરી આપો, અમારા દરવાજા ફિટ કરવાના છે, એને પરવાનગી આપો. મારું માઇક બંધ કરી દે તો હું વગર માઇકે એના કાનના પડદા તોડી નાખે એટલી ચીસો મેં 5 વર્ષ સુધી સંસદની અંદર પાડી. મિત્રો, આજે મારે અહીંયા તમારી બધાની વચ્ચે કબૂલ કરવું પડે કે 5 વર્ષમાં એ માણસ મારી સામે દાંતે ન કાઢ્યા. હવે સમજ્યા, ચાલો એને મારો ચહેરો નોય ગમતો હોય તો નો દાંત કાઢે, તો ખીજાવું તો જોઈ ને. દાંતે નો કાઢે, ખીજાણાય નહીં. અને અત્યારે અહીંયા 10 વર્ષ પછી અમદાવાદમાં આવીને એમ કે નરેન્દ્રભાઈ મને મળ્યા નહોતા. સાહેબ, નર્મદા યોજના એટલે શું તમે જાણો છો? મિત્રો, તમારી જાણકારી માટે અમસ્તી 2 વાત કરી દઉં. નર્મદા યોજના એ આપણા રાજ્યની એકલી યોજના નથી. નર્મદાનો બંધ ગુજરાતમાં હોવાને કારણે એની અમલીકરણ કરવાની જવાબદારી ગુજરાતને આપી છે. નર્મદા 4 રાજ્યોની યોજના છે, હૈયારી. 4 રાજ્યોનો ખર્ચમાં પણ ભાગ છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત 4 રાજ્યની હૈયારી યોજના છે. જેટલી વીજળી પેદા થાય છે એ વીજળીના 58% વીજળી મધ્યપ્રદેશને દેવાની છે. 26% કરતાં વધારે વીજળી મહારાષ્ટ્રને દેવાની છે. રાજસ્થાનને તો પાણી પણ આપવાનું છે. પાણી રાજસ્થાનમાં આપણે પહોંચાડી દીધું છે. 4 રાજ્યને લાભ કરતી હોય એવી યોજના 10 વર્ષ સુધી વડાપ્રધાનની ઓફિસમાં મંજૂરીને વાંકે પડી રહે અને એ વડાપ્રધાન શરમ વગર એ જ રાજ્યની ચૂંટણીમાં એ રાજ્યમાં આવીને એવું બોલે કે મને નરેન્દ્ર મોદી મળ્યા નહોતા.
આવી વાત મિત્રો કરાય ખરી? તમે મને કહો. આ વ્યવહારિક વાત છે ખોટી? આ વાત વ્યવહારિક છે કે નહીં? આવું ન કરાય ને. હવે એવું એણે કર્યું છે, એણે કર્યું છે તો એની એને સજા કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કુમારભાઈની મને મારી પાસે માહિતી છે. કુમારભાઈ તમારા 24 કલાકનો હોકારો છે. ગમે તે માણસ એની પાસે કામે જઈ શકે. ગમે તેવો પબ્લિકનો પ્રશ્ન હોય એટલે લઈને રોડ ઉપર ઊભો રહે. ઘણી વખત તો એ અમારી સામે હોતે ને આવી જાય. આંસકો મારવાની ટેવ છે. પ્રશ્ન હોય એટલે કોઈના હાથમાં ન રહે. એ વાત સાચી કે ખોટી? હવે એ તો એટલા કારણે જ તમે એને જીતાડી દો. એટલા માટે તમે એને જીતાડી દો. આવો કામઢો માણા તમારા હાથમાં હોય, આવો હાથી તો આપણે ગોતતા હોય. પેલા આપણા ગઢિયા હાથી રાખતા ને તે જમાડતા કે કેટલું ખાઈ શકે છે. એ જો 2-4 મઢા બાજરાના ખાઈ જાય ને તો જ રાખતા, નકર રાખતા ને. એ એમ કહેતા કે ખાતો નથી કામ શું કરે. એમ આવો આપણને કામ કરે એવો ધારાસભ્ય મળ્યો છે એટલે તમે એને ધારાસભ્ય તરીકે અનુભવ્યો છે એટલે તમે જીતાડી દો. પણ કેન્દ્રની કોંગ્રેસની સરકારે ગુજરાતના વિકાસને અટકાવવા માટેનું પાપ 10 વર્ષ સુધી કર્યું છે. ગુજરાત કોંગ્રેસનો કે દિલ્હી કોંગ્રેસનો એક પણ નેતા આ અંગેની કોઈ વાત ગુજરાતના નાગરિકો ઉપર કરતા નથી. આ રાહુલ ગાંધી દર અઠવાડિયે ગુજરાતમાં આવે છે. મારી એમને વિનંતી છે કે આ 10 વર્ષ સુધી તમારી કેન્દ્રની સરકારે, તમારા ઈશારે હાલતી કેન્દ્રની સરકારે, કોંગ્રેસની સરકારે અમારા આ વિકાસને રોકવાનું પાપ કર્યું હતું. એ બાબતે તમારું શું કહેવાનું છે? એ તો એક વાત કરો. હાગમટે હંધાય ખાલી અહીંયા મોદી સાહેબને ગાળ્યું દેવા જ આવે છે. અરે ભલામણા, મને હમણાં એના દિલ્હીના એક નેતા મળ્યા. મેં એને એમ કીધું કે તમે દિલ્હીથી ખાસ ગાળ્યું દેવા હાટું જ અહીંયા આવો? એ તો અહીં લોકલિયા અમને દઈ દેશે, તમે કેમ ધક્કા ખાવ છો? એટલા હાટું થઈને તમે અહીંયા આવો છો? તમે કંઈક વાત તો કરો. તમારી પાર્ટીની વાત કરો, તમારા કોઈ પ્રોગ્રામની વાત કરો, તમારા કોઈ કાર્યક્રમની વાત કરો, તમારા કોઈ વિઝનની વાત કરો. એવું કશું જ નહીં. ના જ, કાંઈ કર્યું જ નથી. ભાજપે કાંઈ કર્યું જ નથી. ભાજપની સરકાર કાંઈ કર્યું જ નથી. વિકાસ ગાંડો થઈ ગયો છે. મત દ્યો. હમણાં એક ભાભા મારી સભામાં હતા, મોટી ઉંમરના. એણે મને કીધું કે રૂપાલા, આને તું સીધો જ એક જવાબ આપ કે અમે કાંઈ કર્યું ન હોય, અમે 24 કલાક વીજળી આપી છે, એ જો ખોટું હોય ચડી જાવ થાંભલે ને પકડો વાયર. સાચી વાત ને? મને દી બાપાની કોઠા સૂજ ઉપર બહુ માન થઈ ગયું કે તમે ના હે ના પાડો છો. આ રાજ્યમાં મિત્રો 95 પછી ભાજપની સરકાર આવ્યા પછી વીજળી, પાણી, રસ્તા, આરોગ્ય, આ બધી બાબતો ભાજપના શાસન આવ્યા પછી થઈ છે મિત્રો. કોઈ ના કહી શકશે 108 એ ભાજપનું રાજ હતું ત્યારે જ આવી હતી. એ પહેલા હતી જ નહીં ભાઈ. આપણને ખબર નહોતી કે આવી 108ની એમ્બ્યુલન્સ હોય. અમારે તો અમરેલીથી ગમે એ હાજુ માંદવું પડે એટલે અમદાવાદ જ લઈને આવવાનું. અમદાવાદ જવું એટલે એમ્બ્યુલન્સ અમે દવાખાનામાં લેવા જાય. એક વખત હું કોક દર્દીની હારે જઈ સીડ્યો. મેં કીધું કે એમ્બ્યુલન્સ? તો કે છે ને લઈ આવો. ત્યાં ગયા તો ડ્રાઈવર નથી. હું પીઠમાંથી ડ્રાઈવર ગોતી આવ્યો. એક સકડાવાળા, એક અમારો ટેમ્પાવાળાને એને કીધું તું ભાઈ આ માંડવી નો હારતો, આને મેં કીધું પોગાડ. તો એ બિચારો શરમે આવ્યો, એણે સેલ માર્યો તો ડીઝલ નહોતું. ડ્રાઈવર, ડીઝલ એ બધું ભેગું કરી દર્દીને ગોઠવો અંદર ને બાટલા ને બધું પેટી પેક કરીને અમે ઉપડ્યા. તો મેં વળી ડ્રાઈવરને સલાહ આપી. મેં કીધું જરાક હાફદી હાંકજે, સિરિયસ છે ડ્રાઈવર, આપણું દર્દી તો પોગી જાય તો બચી જાય. અમે 20 કિલોમીટર અમરેલીથી અમદાવાદ કોઈ હાલ્યા ત્યાં આખી એમ્બ્યુલન્સ આમથી આમ માંડ માંડ અમે દર્દીને પકડી રાખ્યો, ન પડવા દીધો. પછી રોદા ખાતી ખાતી ઊભી રહી ગઈ. 15-20 મિનિટ સુધી હાલે જ નહીં. એટલે હું વાહેલી ખડકી ખોલીને બારો નીકળ્યો. મેં કીધું હાલતી કેમ નથી? તો ડ્રાઈવર સડકને કાંઠે ખાંભો હોય એ ઉચકાવતો હતો. મેં કીધું એટલે આને અમદાવાદ પોગાડવાનો, તું ત્યાં ખાંભે હું વળખાશો? તો મને કે આપણું વ્હીલ નીકળીને આગળ થઈ ગયું છે, એટલે વ્હીલ બદલાવવાનું છે, આમાં જેક નથી, એટલે માઇલસ્ટોન ઉચકાવો તો વ્હીલ બદલાવી. એ હેનો દર્દી બસે. બગોદરા ગયા ત્યાં ઠરી ગયો બિચારો. આવ્યા પાછા. આ વ્યવસ્થા હતી કે નહોતી તમે મને કહો.
અને મિત્રો એ તો જેને સગવડતા હોય ને એને ખબર ના પડે, જેની ગાડીઓ હતી, જેની પાસે ખિસ્સામાં પૈસા હતા, જેને કબાટમાં પૂછીને વહીવટ કરવાનો હતો ને, એ તો અમેરિકા જઈને હમા થઈ આવતા હતા. આપણને રોડને કાંઠે કોઈક ટોલું ટક્કર મારીને વીવી ગયું હોય ને તો આપણને લેવા વાળું કોઈ નહોતું, આપણને કોઈ લઈ જવા વાળું નહોતું. એના માટેની આ વ્યવસ્થા છે. અને આજે મિત્રો ગુજરાતના અંતરિયાળ ગામડામાં, ડુંગરાળ વિસ્તારમાં, ડાંગના જંગલ વિસ્તારમાં કોઈ પણને ક્યારેય પણ આપદા આવે અને આપણા ગઢિયા 108ની માળા કરતા હતા, એનો નંબરે 108 લગાડ્યો છે, 108 લગાડે એના હગાવાલાની પહેલા દેવદૂત જેવી એમ્બ્યુલન્સ એની સામે 10મી મિનિટે ઊભી રહે છે. નથી દેખાતું. આપણે આમાં મોટા ભાગના કાઠિયાવાડમાંથી આવેલા છીએ, અમરેલી બાજુના ઝાઝા ભાગના પાછા, ભાવનગર, દામનગર, જામનગર. પાણીની કેવડી કઠાવટ. મેં હમણાં આગલી સભામાં કીધું તો મને યાદ આવી, હું ચીફ ઓફિસર હતો અમરેલી નગરપાલિકામાં, મારા હુકમો છે ત્યાં લખેલા, માણેકપરાને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી, સુખનાથપરાને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી, કાનાણીની વાડીયુમાં કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી. ત્યાં એક વાડી વિસ્તાર છે, કાનાણીની વાડીયું ઓળખાય છે. આમાં અમે પાણી આપતા હતા 15 દિવસે 15 મિનિટ. તમે કલ્પના તો કરો, 15 દિવસે 15 મિનિટ. મેં જાહેર સભામાં નરોત્તમભાઈને યાદ કર્યા. નરોત્તમભાઈ પાણી પુરવઠાના મંત્રી હતા, અમરેલીમાં આવ્યા હતા. નર્મદાનું પાણી અમરેલીની અંદર છોડવાનો એ દિવસ હતો. અમરેલીમાં સભા રાખી હતી પાણીના વધામણા કરવા માટેની. તો એટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. નરોત્તમભાઈ મને કે ચૂંટણી નથી ને આવડી મોટી સભા હેની થઈ? મેં કીધું આડખે પડખેના વિસ્તારોમાંથી બધા અમારા હગાવાલા આવ્યા છે અને એ રાહે બેઠા છે કે તમે નગરપાલિકાને આ નર્મદાનું પાણી આપવાના છો કે નહીં, એની જાહેરાત જો તમે આજ કરશો તો દીકરીઓ દેવાના છે, નકર એમને વિયા જવાના છે. એની ગળદી છે. આ સભામાં થયેલી વાત તમને કહું છું. આ આપણા વિસ્તારની તાસીર હતી. એમાં આખા રાજ્યની અંદર મિત્રો, હિન્દુસ્તાનમાં નહીં એશિયામાં ના હોય એવડું પાણીનું નેટવર્ક ભારતીય જનતા પાર્ટીની સરકારે આ રાજ્યની અંદર કર્યું. પાણીની પાઇપલાઇન, હું આમ હાથ ઊંચો કરીને અંદર હાલ્યો જાઉં તો એમને પાણીની પાઇપલાઇનમાં અમરેલી સુધી નીકળું, ક્યાંય વચમાં અટકાવ નહીં. એવડા ભૂંગળા નાખ્યા, મારુતિ ગાડી અંદરથી વહી જાય એવડી પાઇપલાઇનો નાખી અને પાણી પહોંચાડ્યું. 50 વર્ષ સુધી તમારા રાજની અંદર મિત્રો દુકાળ પડતા હતા, અછત સર્જાતી હતી. ગાંધીનગરથી રાજકોટ પાણીની ટ્રેન મોકલતા હતા. તમે કલ્પના કરો એના ઉકેલ કેવા. પાણીની ટ્રેન એવી ગાંધીનગરથી ક્યારે ઉપડે, એ બધાય ફાટક ને એ બધાય હાંધાવાળાને ઓળંગતી ઓળંગતી રાજકોટ ક્યારે પોગે, એ પછી પોગ્યા કેડે ટ્રેનના ટેન્કર આપણા હાદા ટેન્કરમાં ખાલી કરે અને એ ટેન્કર ઉપડીને આપણી શેરીમાં આવે તો એ પાણી ભેગા આપણે થતા હતા. એ ઈલાજ તમે કોંગ્રેસના રાજમાં કરતા હતા, અમારી નજર સામે કરતા હતા. ઉનાળો હોય શું કરવાનું? અછત ડિક્લેર કરવાની. અછત ડિક્લેર કરીને શું કરવાનું? ટેન્કર મંજૂર કરવાના. ટેન્કર મંજૂર કરીને શું કરવાનું? ઉપડે ટેન્કર. જેવો સરપંચ માથા ભારે હોય 10 કરાવી જાય, 15 કરાવી જાય અને ટેન્કર અહીંથી ઉપડે, ત્યાં પૂગવો હોય પૂગે, નકર 100% બિલ પડે. આ સિવાયનું કાંઈ થતું નહોતું. મિત્રો, આ બધી પરિસ્થિતિના તમે સાક્ષી છો. આપણે શાંતિ રાખો, આપણે એમાં ક્યાંય જોડાવાનું નથી. આ લોકોનો એકમાત્ર આ ચૂંટણીનો કાર્યક્રમ છે કે આપણે ડખો કરવો, ધૂળ ઉડાડવી, ડમરી ચડાવવી અને કોઈને કાંઈ ન દેખાય એવું વાતાવરણ કરો. કોઈ વાત કરવાની છે જ નહીં, કોઈ મુદ્દા નથી, કોઈ વાત નથી. એટલે માત્ર ધૂળની ડમરી ઉડાડી અને ગાળ્યુંની હરીફાઈ કરીને ચૂંટણી જીતવાનો મનસૂબો સેવતી કોંગ્રેસ પાર્ટીને સજા કરીને ફરી વખત કોંગ્રેસમાંથી ઊભા રહેવાની હિંમત ન થાય એ પ્રકારનું મતદાન વરાછા વિસ્તારના નાગરિકો કરે એવી વિનંતી કરવા માટે આવ્યો છું. મિત્રો, આવો મજબૂત નેતા આપણા ઉપર, આવા હિન્દુસ્તાનના આપણા નેતા નરેન્દ્રભાઈ, જે આખી દુનિયાની અંદર ભારતનો ડંકો વગાડે. આ ડંકો તો પહેલેથી જ ત્યાં હતો, પણ એ ડંકે હાથ પોગાડે એવો પન્ના વાળો વડાપ્રધાન નહોતો, એટલે ડંકો નહોતો વગાડતો. હવે વાગે છે, આનીથી દેખાતો નથી.
અને હાવ ખોટી વાત માંડે છે સાહેબ, હાવ ખોટી વાત. હું એક પરિવારવાળાને એવાને ઓળખું છું ને, હાવ કેવી વાતો કરતા ખબર, કે આવડો આ જે સીડ્યો છે ને બહુ સીડ્યો છે, પણ એને છોકરા વરવાન નથી. એટલે ભાઈ એના છોકરા, એના બાપા, એના કુટુંબ, એનો વિષય છે, તું શું કામ ઉપાધિ કરસ? તો કે તું જોઈજે ને, મને એમ કે તું જોઈજે ન થાય. હવે એમાં ભગવાનને કરવું ને તો ઓલાના વેહવાળ થઈ ગયા બે છોકરાના. એટલે મેં ઓલાને સંભાળ્યું કે જો ભાઈ તું વાર્તા કરતો તો પણ વેહવાળ થઈ ગયું. તો મને શું કે એ ભલે થયું, બધાને ખબર છે, લગ્ન થાય તો મને કહેજે, અદેખાય ને લગ્ન થાય તો મને કહેજે. હવે એમાં એની કંકોત્રી મારે ને આવી, એટલે મેં ઓલાને ઊભો રાખીને દેખાડી. મેં કીધું જો આના લગ્ન થયા, તારીખ આવી ગઈ, તાર નોતરું આવ્યું હોય, મારી કંકોત્રીમાં લખ્યું છે કે ભાઈબંધ દોસ્તાર સાથે આવવું, એટલે તું મારી ભેગો વિયો આવજે. મને કે લગ્ન થઈ ગયા એટલે હું માટી થઈ ગયા, દીકરા થાય તો મને કહેજો. આ રીત છે ચૂંટણી માટે તમે આ પ્રકારની વાતો કરો? કશું કર્યું નથી મિત્રો. આખા રાજ્યના રસ્તાઓ, ગુજરાતમાં અમદાવાદની અંદર માણસ ઉતરે 250 કિલોમીટર એને 4 લેન ઉપર હાલવું પડે, પછી એને સિંગલ પટ્ટી રોડ મળવો હોય તો મળે, નકર ન મળે. એ સોમનાથ સુધી વિયો જાય 4 લેન ઉપર, ભોળાનાથના પગ સુધી 4 લેન રસ્તો મળે. અમદાવાદથી ઉપડ્યો વાયા સુરત મુંબઈ સુધી વિયો જાય 6 લેન રોડ ઉપર. રાજસ્થાનની ઉપર આબુને ટેપીને વિયો જાય 4 લેન ઉપર. ક્યાંય સિંગલ પટ્ટી રોડ મળતો જ નથી. આટલા વિકાસ પછી 24 કલાક વીજળી, 108ની એમ્બ્યુલન્સ. અને સાહેબ નરેન્દ્રભાઈ મોદીએ આખા ગુજરાતના નહીં, આખા દેશના ગરીબો માટે 100 રૂપિયાની દવા 20 રૂપિયામાં મળે એવા સ્ટોર આખા ભારતની અંદર ખોલ્યા. જેનરિક દવાના સ્ટોર, 100 રૂપિયાની દવા 20 રૂપિયામાં. આ દવાની અંદર બાર્ગેનિંગ કોઈ કરતું જ નહોતું. જેવડું બિલ આવે એવડું આપણે ચૂકવી દેતા હતા. મેડિકલ સ્ટોરે કોઈ બાર્ગેનિંગ નહોતું કરતું. શાકભાજીની લારીએ માથાકૂટ કરતી હોય અમારી બેન, પણ એ મેડિકલ સ્ટોરે કોઈ નહોતા કરતા. જે પકડાવી દઈ દેવાનું. લાખ 1.5 લાખ રૂપિયાના સ્ટેન્ટ બેહારતા હતા. નરેન્દ્રભાઈએ આ કંપનીવાળાને બોલાવ્યા કે બનાવો જ કેટલામાં એ તો કયો. ત્યારે ખબર પડી, તમે જાણશો તો તમને આઘાત લાગશે. આ સ્ટેન્ટ 7000 રૂપિયામાં બને છે, ખાલી 7000 રૂપિયામાં. અને 1.5 લાખમાં આપણી પાસે ફિટ કરાવ્યા. મેં કરાવ્યું છે 1.5 લાખ. આજે મિત્રો આખા એ દેશના લોકો માટે આ સ્ટેન્ટ 28,000 રૂપિયા કરતા 1 રૂપિયો કોઈ ડોક્ટર ન લઈ શકે એવો કાયદો ભારતમાં પહેલી વખત આપણી સરકારે. અસંખ્ય કામો, અસંખ્ય પ્રશ્નો એને ઉકેલવાનો પ્રમાણિક પ્રયાસ કરીને હિન્દુસ્તાનને બદલવાની. સાહેબ તમે કલ્પના તો કરો કે વડોપ્રધાન થઈ ગયા પછી માણસ આપણા કુટુંબમાં, આપણા ઘરે ટોયલેટ છે કે નહીં એવું પૂછવાની ખેવ ના કરે દેશનો વડોપ્રધાન કે તમારા ઘરમાં ટોયલેટ છે કે નહીં. તમારા બેન દીકરીઓને બહાર ખુલ્લામાં જવું પડતું તો નથી ને, એની ચિંતા ભારતનો વડોપ્રધાન કરે એવો વડાપ્રધાન આપણને મળ્યો છે. આ લોકોને કાંઈ ન દેખાતું હોય તો એ રાજકીય પ્રશ્ન નથી, એ ફિઝિકલ ફિટનેસનો સવાલ છે. એને માટે હું અહીંયા તમારી સુરતની જનતાને વિનંતી કરું છું કે તમે અહીં ખૂબ સેવાભાવી કામ કરો છો, અહીં જાત ભાતના નિદાન કેમ્પો કરો છો. એક માત્ર કોંગ્રેસના આગેવાનો માટે મોતિયા ઉતરાવવાનો એક કેમ્પ કરો, એના મોતિયા ઉતરાવો તો એને આ રાજ્યનો, આ રાષ્ટ્રનો વિકાસ દેખાય. એનો વિષય છે. આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે 9મી તારીખે અહીંયા આપ હાજર છો એટલા ઘેરે જઈને કહેજો ક્યાં ગયા હતા એમ પૂછશે. એટલે એમ ન કહેતા અમે તો રાજકારણની સભા હતી એમાં ગયા, તને ન ખબર પડે. અને રોજ ભલે તમે એવું કહેતા હો, પણ આજનો દી મારી વિનંતી છે કે આજનો દી એવું ન કહેતા. આજ એમ કહેજો કે કુમારભાઈના સમર્થનમાં એક સભા હતી, આપણા સાંસદ દર્શનાબેન પણ આવ્યા હતા, પરસોત્તમ રૂપાલા હરુભરું આવ્યો હતો. અને એવું કહી ગયો છે કે 9મી તારીખે આપણે 2 જણાએ હાથમાં હાથ નાખીને મત દેવા જવાનું છે. કહેશો? આમાં જુવાનડાએ હા પાડે છે. આ સગવડ હોય એની વાત છે. એટલે જેને ન સગવડ હોય એને કુમારભાઈને કહેતો જાઉં છું કે આવતી વખતે એમની ગોઠવણ કરાવવામાં મહેનત કરે.
એટલે આવતી ચૂંટણીમાં એ લક્ષ્મીનારાયણ સ્વરૂપે મતદાન કરવા માટે નીકળે. મિત્રો, ગાળી ગલોચ ને જે કાંઈ કરવું હોય એ લોકોને મુબારક. આ તો ચૂંટણીનું પર્વ છે, એને ઉત્સવ તરીકે ઉજવો. ગીત ગાતા ગાતા લક્ષ્મીનારાયણ સ્વરૂપે મતદાન કરવા માટે નીકળવાના છો? હું કુમારભાઈને વિનંતી કરું છું કે કુમારભાઈ, આ બૂથોની અંદર વિડીયો રાખજો અને વિડીયોની અંદર આ લક્ષ્મીનારાયણ સ્વરૂપે વરાછાની અંદર મતદાન હાલતું હોય, નરેન્દ્ર મોદી દિલ્હીમાં બેઠા બેઠા જોવે કે વરાછામાં આ પ્રકારે મતદાન ચાલી રહ્યું છે. ભારત માતા કી જય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર માનનીય